તો આમોદ નગરપાલિકાના શાસિત બોર્ડના પદાધિકારીઓની નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યું છે। તો મુખ્ય અધિકારી દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે પાલિકા પરિસરમાં પણ સોંપો પડી ગયો છે। તો લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તાનો અંત આવતા જ તંત્રએ પ્રમુખ, કારોબારી, ચેરમેન અને વિપક્ષી નેતાના ચેમ્બરો પર સીલ મારીને સંપૂર્ણ તાળાબંધી કરી દીધી છે। આ કાર્યવાહી માત્ર તાળાબંધી સુધી સીમિત ન રહેતા કારોબારી ચેરમેનના ચેમ્બર બહારથી તેમનું નામ અને પદનું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું છે, જે સત્તા પરિવર્તનનો સૌથી મોટો અને કડક સંકેત ગણાઈ રહ્યો છે। આ પ્રક્રિયાએ નગરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક જગાવે છે। શહેરના જાગૃત નાગરિકોમાં એક નવી અને મહત્વપૂર્ણ અપેક્ષા જાગી છે। ત્યારે નગરજનો હવે ઈચ્છી રહ્યા છે કે ભવિષ્યમાં પાલિકાનો વહીવટ માત્ર કાગળ પર જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ મજબૂત બોડી એટલે કે સક્ષમ અને પારદર્શક ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવે।